આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરાથી પ્રાપ્ત થયા છે। વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર, સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો મામલો સામે આવ્યો। બેનર લગાવનાર એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા તો ગાંધી પાર્ક જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી સામે આવ્યા છે। બે યુવકોએ સોસાયટીઓ બહાર બેનર લગાવ્યા હતા। તો સમગ્ર ઘટના સામે આવી છે। તો મંતવ્ય ન્યૂઝ આપને એક્સક્લુઝિવ સમાચાર બતાવી રહી છે। મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સમાચાર, સીસીટીવી સામે આવ્યા। સમગ્ર ઘટનાના સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો મામલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ। બે યુવાનોએ સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે। અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે આવી રહ્યા છે તેવી શક્યતાઓ કરવામાં આવી। બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચાઓ કરવામાં આવી છે। તો આ મામલે પોલીસે શોધખોળ શરૂ કરી છે। સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। તો સમાચાર સામે આવી રહ્યા છે, મહત્વપૂર્ણ સમાચાર। તો મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સીસીટીવી સામે આવ્યા। ગાંધી પાર્ક જાગૃતિ સોસાયટી પાસે બેનર લગાવતા સીસીટીવી સામે આવ્યા છે। તો સાંસદ રંજન ભટ્ટ વિરુદ્ધ બેનર લગાવવાનો મામલો સામે આવ્યો। બેનર લગાવનાર એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મંતવ્ય ન્યૂઝ પર આ એક્સક્લુઝિવ સમાચાર આપ જોઈ રહ્યા છો। તો બે યુવાન સાથે જ કહી શકાય કે બે યુવાનોએ સોસાયટીમાં બહાર જે કહી શકાય કે બેનરો લગાવ્યા। સમગ્ર મામલે પોલીસે શોધખોળ શરૂ કરી। વધુ વિગતો સાથે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, સાંસદ રંજનબેન ભટ્ટનો આ બેનર લગાવવાનો મામલો સામે આવ્યો, સીસીટીવી પણ સામે આવ્યા, શું માહિતી? સ્મિતા, વડોદરા શહેરમાં 2014માં વડોદરા લોકસભાથી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી લડ્યા ત્યારથી વડોદરા લોકસભા આખા દેશમાં પ્રખ્યાત છે અને કહી શકાય કે 2014માં પ્રધાનમંત્રી વડોદરા લોકસભા લડી અને લોકસભા વડોદરાથી રાજીનામું આપી વારાણસી ગયા, પરંતુ ત્યારબાદ સતત રંજનબેન ભટ્ટ પ્રધાનમંત્રીએ વડોદરા લોકસભા ખાલી કરેલી સીટ પરથી લડતા આવ્યા છે। ત્રીજી વખત તેમનું નામ લોકસભાના ઉમેદવાર તરીકે જાહેર થતા ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ સામે આવ્યો હતો અને પહેલા વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ મેયર જ્યોતિબેન પંડ્યાએ રંજનબેન સામે રંજ વ્યક્ત કર્યો અને વિરોધ કર્યો અને જાહેરમાં એમની પસંદગી સામે આક્રોશ પણ ઠાલવ્યો હતો। ત્યારબાદ દબે પાઉં રોજ વિરોધ થઈ રહ્યો છે અને ગઈકાલે રાતના 2:45 વાગ્યાથી 3 વાગ્યાના સુમારે સંગમથી એરપોર્ટ સર્કલ રોડ પર આવેલી ગાંધી પાર્ક સોસાયટી જાગૃતિ સોસાયટીના નાકે એક ઇકોમાં આવેલા બે યુવાનો દ્વારા આ બેનર લગાવવામાં આવ્યા હતા। જે રીતના આપણી મંતવ્ય પાસે એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ આવ્યા છે, એમાં જે આ બે યુવાનો ઇકો કારમાંથી ઉતરે છે એમાંથી એક યુવા ચહેરો જાણીતો છે તેવું પણ ચર્ચાઈ રહ્યું છે અને એ યુવા નેતા હોવાનું પણ માલુમ પડે છે। હાલ વડોદરા ક્રાઇમ બ્રાન્ચ સઘન સીસીટીવી ફૂટેજના આધારે એ યુવાનની શોધખોળ કરી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં અત્યારે એક ચર્ચા છે કે શું આ ભાજપના આંતરિક જૂથવાદનો લાભ લેવા કોંગ્રેસે બેનર લગાવ્યા હતા કે ભાજપના આંતરિક જૂથવાદમાં ભાજપના જ કોક નેતાએ આ યુવા નેતાને સોપારી આપીને બેનર લગાવવા મોકલ્યો હતો। મહત્વની બાબત તો એ પણ છે કે આ યુવાન જે બેનર લગાવે છે એ જ પાછો વિડીયો ઉતારતો પણ નજરે પડે છે, એટલે કહી શકાય કે જે યુવાનોએ બેનર લગાવ્યા છે તેને જ બેનરોનો વિડીયો ઉતારી અને સાર્વજનિક કર્યા છે। એટલે રંજનબેન ભટ્ટ ત્રીજી વખત સતત વડોદરા લોકસભાની ચૂંટણી જીતવા જઈ રહ્યા છે, ત્યારે એમના વિરોધી કે વિપક્ષ દ્વારા કાવતરું કર્યું હોય તેવું જણાય છે। સ્મિતા જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો મહત્વપૂર્ણ સમાચાર, મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સમાચાર સામે આવ્યા। મંતવ્ય ન્યૂઝ પાસે એક્સક્લુઝિવ સીસીટીવી પણ સામે આવ્યા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ તો બે યુવાનો સીસીટીવી કેમેરામાં બેનર લઈને કારમાંથી ઉતરતા જોવા મળી રહ્યા છે। તો સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરાશે। ક્રાઇમ બ્રાન્ચે હાલ કાર્યવાહી હાથ ધરી છે। યુવાઓ ચહેરાઓની ઓળખાણ કરશે અને જે બાદ શોધખોળ શરૂ કરાશે।
તો બેનર લગાવનાર એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ મંતવ્ય ન્યૂઝ પર આપ જોઈ રહ્યા છો।